ભરૂચ શહેર અને જિલ્લામાં સમરસ કાવડ યાત્રાનું 10 ઓગસ્ટના રોજ ભવ્ય આયોજન કરાયું। અખિલ ભારતીય સંત સમિતિની પ્રેરણાથી હિન્દુ ધર્મ સેના ગુજરાત દ્વારા કાવડ યાત્રા યોજાશે। યાત્રાની શરૂઆત ભરૂચના પ્રગટેશ્વર મહાદેવ મંદિર થઈને કાવી કંબોઈ સ્થિત શ્રી સ્તંભેશ્વર મહાદેવ મંદિર સુધી થશે, જ્યાં કાવડ યાત્રીઓ પાવન નર્મદા જળથી અભિષેક કરશે। યાત્રા પૂર્વે ભરૂચ સ્થિત ગંગોત્રી હોટલ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ, જેમાં હિન્દુ ધર્મ સેના ભરૂચના જિલ્લા પ્રમુખ પ્રયાગસિંહ વાસિયાએ યાત્રામાં 108થી વધુ કાવડ યાત્રીઓ ભાગ લેશે જે અંગે માહિતી આપી। હિન્દુ ધર્મ સેના દ્વારા 25 સ્વયંસેવકોની ટીમ યાત્રા માર્ગ ઉપર સેવા માટે કાર્યરત રહેશે। યાત્રા દરમિયાન ભક્તિભાવ, એકતા અને શાંતિનો સંદેશ વહેતો રહેશે। પત્રકાર પરિષદમાં સુધીરસિંહ અટોદરિયા, જીણા ભરવાડ, વિરલ ગોહિલ, જીતુ રાણા, રાહુલ વસાવા ઉપસ્થિત રહ્યા હતા। અમે સૌએ 2 વર્ષ પહેલા એક સંકલ્પ કરેલો હતો કે માં નર્મદાનું પવિત્ર જળ લઈ અને દરિયાકાંઠે આવેલું સ્તંભેશ્વર મહાદેવનો રુદ્રાભિષેક કરવો, પરંતુ મહાદેવની દયાથી 2025માં આ અમારો સંકલ્પ પરિપૂર્ણ થવા જઈ રહેલો છે। અમે હિન્દુ ધર્મ સેના દ્વારા સમરસ કાવડ યાત્રાનું એક ઐતિહાસિક આયોજન રાખેલ છે। આ કાવડ યાત્રાનું શરૂઆત ડભોયાવાડ સ્થિત પ્રગટેશ્વર મહાદેવ મંદિરથી શરૂ થશે અને મહમ્મદપુરા, જંબુસર બાયપાસ, ડેરોલ, સમની, તણછા, આમોદ, નાહિયેર, જંબુસર થઈ અને કાવી કંબોઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવે અમે પહોંચીશું। તારીખ 10ના સવારે 9 વાગ્યાના રોજ આ યાત્રાનો પ્રારંભ થશે અને તારીખ 11ના રોજ આ યાત્રા સ્તંભેશ્વર મહાદેવે બપોરે 12 કલાકે પહોંચશે।